આગળ અન્ય સમાચાર પર નજર કરીએ તો ગુજરાત બન્યું દેશનું સૌથી મોટું પશુ સંવર્ધન અને સંશોધન કેન્દ્ર. કેન્દ્રના સહયોગથી બનાસ ડેરીએ બનાવ્યું દેશનું સૌથી મોટું પશુઓનું આઈવીએફ સેન્ટર. આવતીકાલે પીએમ મોદીના હસ્તે થવાનું છે લોકાર્પણ. 325 કરોડના ખર્ચે 125 એકર જમીનમાં પશુ સંવર્ધન અને સંશોધન કેન્દ્રનું નિર્માણ. આ ભારતનું એક એવું બ્રીડિંગ સ્ટેશન છે કે જે પૂરા ભારતને વિશ્વની ડેરી બનાવવા માટે ખૂબ મોટું યોગદાન આપશે. લગભગ 250 વીઘાથી વધારે જમીનની અંદર તૈયાર થઈ રહ્યું છે અને વર્લ્ડ કક્ષાનું છે. ભારતનું એકમાત્ર આવડું મોટું સેન્ટર છે કે જેમાં દર વર્ષે 25,000થી વધારે એમ્બ્રિયો નિર્માણ કરવાનું કામ કરશે. એક સારી ગાય હોય તો એ વર્ષે એક બચ્ચું આપે, તેના બદલે એક સારી ગાયમાંથી 50થી વધારે એમ્બ્રિયો લઈને લેબમાં તેને પરિપક્વ કરી શકાય અને તેના માધ્યમથી બીજી જે ઓછું દૂધ આપતી હોય તેવા ગાયના ગર્ભની અંદર એનું પ્રત્યાર્પણ કરવામાં આવે તો બીજી ગાય પણ એવી સારી ઉચ્ચ ઓલાદવાળું તેનું બચ્ચું તૈયાર થઈ શકે. જે રીતે આપણે આઈવીએફ કહીએ છીએ તો આઈવીએફનું કામ એ લેબની અંદર જ બચ્ચું તૈયાર થશે અને એને આઈવીએફથી સરોગેટ મધરના ગર્ભાશયની અંદર એને પ્રત્યારોપણ કરવામાં આવે. તો એ જે ટેકનોલોજી છે ને એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ ટેકનોલોજી કહેવામાં છે તે અહીંયા માસ સ્કેલ ઉપર થશે અને વિશ્વની અંદર જે કોઈ સારી ટેકનોલોજી છે તે અહીંયા છે. અને પશુપાલકોની જે આવક છે દૂધ, તો દૂધ આટલી જ ગાયોની અંદર દૂધ કઈ રીતે વધારે કરવું તો એની નવી વાસળીઓ જે આવે છે હાઈ ઈલ્ડવાળી થાય તો એ માટેનું આ કામ છે. અમારી પાસે ટોટલ 30 લાખથી વધારે ગાય ભેંસ છે. તો 30 લાખ ગાય ભેંસ ધરાવતો આ જિલ્લો હવે વધુ ગાય ભેંસ રાખીને એના માટેનું ફોડર, એના માટેનું પાણી એ અહીંયા નથી. તો તેને જો અમારે વધારે દૂધ જો તૈયાર કરવું હોય તો તે વધારે દૂધ આપતી 7 લીટર દૂધ આપતી હોય તેને બદલે તેની વાસળી 20-25 લીટર દૂધ આપતી થાય તે કામ અમારે કરવું જોઈએ. અને એ અમારા પશુપાલકો માટે આ કામને અમે હાથ ઉપર લીધું છે અને એ દેશી ગાયના સંવર્ધનનું કામ છે. અને આ કામ અમે એટલા માટે કરી શક્યા કે આપણા દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે એ સંકલ્પ લીધો હતો કે દેશી ગાયના સંવર્ધન માટે ગોકુલ મિશન અંતર્ગત તમે આ કામને આગળ વધારો અને આ પડકારને બનાસ ડેરીએ ઝીલી લીધો. પ્રધાનમંત્રી મોદી સાહેબનો જે આ આઈડિયા હતો, આ વિઝન હતું, એ વિઝનને ધરાતલ ઉપર લાવવાનું કામ અમારી બનાસ ડેરીએ કર્યું અને આજે ભારતે એક નવી ક્રાંતિ કરી છે. હું અહીંયા બેસીને ચોક્કસ કહી શકું કે વિશ્વની અંદર જે કોઈ બાયોલોજિકલ બ્રીડિંગની બાબતમાં જે કોઈ વિજ્ઞાન છે અથવા તેનું અમલીકરણ કરવાનું છે એ આજે બનાસ પાસે, આજે ભારત પાસે તૈયાર થઈ ગયું છે. વિશ્વની સારામાં સારી ટેકનોલોજી બનાસ પાસે. વિશ્વની સારામાં સારી ટેકનોલોજી માત્ર નહીં પરંતુ એ ટેકનોલોજીને ધરા ઉપર પહોંચાડવા માટેનું પ્લાનિંગ અને છેલ્લા 3-3.5 વર્ષથી અમે આ મહેનત કરતા હતા. તેની સફળતા પણ અમને મળી. પ્રાયોગિક ધોરણે શરૂઆતમાં કામ કર્યું અને હવે આ મોટું સેન્ટરના માધ્યમથી પૂરા દેશની દેશી ગાયોના સંવર્ધન માટેનું કામ એ અમે કરવા જઈ રહ્યા છીએ. શંકરભાઈ, એક ગુજરાતમાં શ્વેત ક્રાંતિ થઈ, એ શ્વેત ક્રાંતિ અને આ જે સેન્ટર હવે શરૂ થશે અને અહીંયાથી જે નવી નસલની પશુઓ અહીંથી જશે, બંને વચ્ચેનો તફાવત શું? બંને પેલું જે શરૂઆતની જે શ્વેત ક્રાંતિ તમે જે આપણે વાત કરીએ છીએ, બહારથી એચએફ, જર્સી એવી ગાયો લાવ્યા અને તેના આધાર ઉપર શ્વેત ક્રાંતિ કરી. પરંતુ આ કામ છે દેશી નસ્લની ગાયો છે તેનું સંવર્ધનનું કામ છે. એટલે ગીર, સાયવાલ, કાંકરેજ આ બધી ગાયો જેની અંદર ઇમોશન પણ છે, જેની અંદર લાગણીઓ છે. એટલે લાગણીઓની સાથેનું દૂધ, ક્વોલિટી ઓફ મિલ્ક તો સારું છે, A2 મિલ્ક તો છે જ, પરંતુ સંવેદના સાથેનું ગાય કોઈ પ્રાણી નથી. આ તો તમે જોશો હું એને વાલ જે કરી રહ્યો છું એ બીજી એચએફ કે કોઈ પણ ગાય હશે કે બીજું કોઈ પ્રાણી હશે તો આ રીતે નહીં હોઈ શકે. એટલા માટે આપણે એને માં કહીએ છીએ ને. તો આ ગાયનું સંવર્ધન થવું પડે. ભગવાન કૃષ્ણએ 10 લાખ જેટલી ગાયોનું સંવર્ધનનું કામ કર્યું હતું પણ એ પછી આપણે સંવર્ધનના કામમાં અટકી ગયા. ફરી પાછું દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે આ વાતને હાથ ઉપર લીધી છે કે ગૌ સંવર્ધનનું કામ પણ થાય અને એમાં વિજ્ઞાનના સહારે આ કામને આગળ લઈ જવાનું કામ આપણે કરીએ અને એ કામ બનાસ ડેરી અત્યારે કરી રહી છે. કેટલા એવા પશુઓ આપણે અહીંયા તૈયાર કરવાની કેપેસિટી જે લેબ છે આપણી, એમાં વર્ષે કેટલા આવા ભ્રૂણ કે જે પછી જે રિસીવર છે એના ગર્ભમાં મૂકી શકાશે? અમે દર વર્ષે, આ વર્ષે અમે 10,000 જેટલા તૈયાર કરી રહ્યા છીએ અને આવતા વર્ષથી 25,000થી વધારે અમે એમ્બ્રિયો એ તૈયાર કરવાનું કામ અહીંયા થઈ શકશે અને એને ફ્રોઝન કરીને અહીંયા પણ આપી શકાશે અને બીજા રાજ્યોની અંદર પણ અમે આને મોકલવાનું કામ કરી શકશું.
શંકરભાઈ, કઈ કઈ પ્રજાતિ જે આપણે ગુજરાતની છે અથવા તો દેશની છે ગાયોમાં જે આવી, કેમ કે અહીંયા મેં એક આ પોગનુર જેને આપણે કહીએ છીએ એ પણ જોઈ છે. તમે જોશો પોગનુર પણ છે, કાંકરેજ છે, તે સિવાય તમે જોશો તો થર પારકર પણ છે, અને બાકી પણ અલગ અલગ રેડ સિંધી પણ છે, સાઈવાલ પણ છે, જે ઉત્તર પ્રદેશ અને હરિયાણાની અંદર જે હોય છે તો સાઈવાલ ગાયો પણ છે. આ બધી જે કાંકરેજ ગાયો છે આ ગાયો પણ તમે જોઈ રહ્યા છીએ. પહેલાં એવું માનતા કે કાંકરેજ ગાય બહુ દૂધ નથી આપતું, પરંતુ આ કાંકરેજ ગાયો પણ 25 લીટર 28 લીટર દૂધ આપતી કાંકરેજ ગાયો છે અહીંયા. અને હવે એમાંથી જ અમે ઘણી બધી ગાયો બનાવવાનું અને એની ગાયોને મલ્ટિપલ કરવાનું કામ એ અમે કરી રહ્યા છીએ. તો આ બધામાં છે, એવું ભેંસમાં પણ કામ કરી રહ્યા છીએ. સાથે સાથે આજુબાજુના લગભગ 350-400 ઘરની અંદર પાઇપલાઇનથી ગેસ આપવાના છે. એ કઈ રીતનો પ્રોજેક્ટ છે, કેવી રીતે આની સાથે સંકળાયેલો છે? અને ગોબર છે, ગોબરમાંથી ગેસ પહોંચાડવાનું કામ જે હોય એ પ્રમાણે પણ વ્યવસ્થા કરી છે. સાથે અમે અને 100% સોલારથી, જો આ મોટા પંખાને બધું જે ચાલે છે એ બધું સોલારથી ચાલે છે. પાણીનું પણ 100% રિસાયકલ કરીને કરીએ છીએ કે પાણીનું પણ દુરુપયોગ જરાય ના થાય. એ એગ્રીકલ્ચર અને સેલ્ફ સસ્ટેનેબલ બનાવ્યું છે કે અહીંયા બાકીનું ફોડર છે એ પણ અહીંયા જ ઉગાડશું કેમ્પસમાં, એને ઘાસ પણ અહીંયા જ મળી રહે. તો એક સસ્ટેનેબિલિટી જે કહેવાય એ પણ આની સાથે અમે જોડી છે, વિજ્ઞાનની સાથે સસ્ટેનેબિલિટી પણ જોડી છે. માત્ર બધો ખર્ચ બનાસ ડેરીએ કર્યો છે કે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર સાથે મળીને? ભારત સરકાર, ખાસ કરીને મોદી સાહેબે ખૂબ ઉદારતાપૂર્વક ગોકુલ મિશનની અંતર્ગત અમને મદદ પણ ખૂબ કરી, ત્યારે અમે કામ કરી શક્યા. અને મોદી સાહેબે એનડીડીબી, એનડીઆરઆઈ, કરનાલ સહિતની સંસ્થાઓની સાથે બનાસને જોડ્યું, અને જેના કારણે કરીને એમની ટેકનોલોજી પણ લાવી શક્યા, આર્થિક સહયોગ પણ તેમણે આપ્યો. અને વિદેશમાંથી પણ, જે ખાસ કરીને બ્રાઝિલમાંથી કેટલાક ટેકનિશિયનો અહીં આવ્યા, અમારા સાયન્ટિસ્ટો ત્યાં ગયા, એ બંને એકબીજાની સાથે અમે કોર્ડિનેશન કર્યું. એ બધાનું પરિણામ સ્વરૂપ એક આ છે. અને ખાસ કરીને લોકોમાં અવેરનેસ છે. બનાસની અંદર અમારી પાસે 1600થી વધારે એઆઈ કર્મચારીઓની ટીમ છે, 250થી વધારે વેટનરી ડોક્ટરો છે. જેમ માણસની એમ્બ્યુલન્સ હોય ને એ પ્રમાણે 200થી વધારે અમારે ગાય ભેંસ માટેની એમ્બ્યુલન્સ છે. એ વિશ્વની અંદર એકમાત્ર બનાસકાંઠા જિલ્લો છે. એ અને પશુપાલકોનો એમના ઉપરનો ભરોસો, આ કુલ મિલાવીને બધું થઈને એક આ સફળતા સુધી અમે પહોંચી શક્યા છીએ.